યાદ રાખો, ભાગવત એટલે ખાલી ઘરમાં ભાગવતજીનો ગ્રંથ હોય એટલું પૂરતું નથી. ભાગવત એટલે સત્સંગ. સેવા એ વૈષ્ણવનું જીવન છે. યાદ રાખ, સેવા એ વૈષ્ણવનું જીવન છે. પરંતુ એક સમય થોડીક સેવા ઓછી થઈ જાય, આજે હવે જલ્દી છે, ઉતાવળ છે, તો અડધો કલાક વહેલા સેવા પહોંચી લઉં તો કદાચ, યાદ રાખો, તો કદાચ ચાલે. પરંતુ સત્સંગ ન થાય તો એ ન ચાલે. સત્સંગથી વ્યક્તિ સેવામાં ચિત્ત ચોટે છે. સત્સંગ ન હોય ને, એની સેવા કેવી થાય? યંત્રવત થઈ જાય, મશીન જેવી થઈ જાય. સવારે ઉઠે એટલે તરત કેટલા વાગ્યા, અરે મારે મોડું થઈ ગયું, આજે ક્યારે મંગળા પહોંચીશ, ક્યારે શૃંગાર કરીશ, ક્યારે રાજભોગ પહોંચીશ, ક્યારે ઠાકોરજીને પોઢાડીશ, તો ભાઈ ક્યારે હું પહોંચીશ, મારે આ દિવસે તો આજે તો અમુક જગ્યાએ જવાનું છે, તમુક જગ્યાએ જવાનું. સત્સંગ ન હોય તો સેવા યંત્રવત થઈ જાય. પણ સત્સંગ હોય તો નિત્ય આપણે 84-252 વાર્તા વાંચતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે સેવાનું મહત્વ શું છે, સેવા શું છે, આપણા શ્રીજી બાબા શું છે, આપણા ભગવાન શું છે, ક્યારે ખબર પડે? જો આપણો સત્સંગ હોય. વૃંદાવનના એક મહાત્મા એવું કહેતા કે થોડાક જપ ઓછા થઈ જાય, કોઈ વાર થોડા પાઠ ઓછા થઈ જાય તો એ ચાલે, સત્સંગ ઓછો ન થવો જોઈએ. સત્સંગ જ એક એવો છે કે જેની અંદર આમ ચિત્ત ચોટેલું ને ચોટેલું રહે મોટા ભાગના લોકોનું.